તો હાલમાં ઈરાન અમેરિકા વચ્ચે 2 અઠવાડિયાના સીઝ ફાયરનું એલાન કરી દેવાયું છે, પરંતુ યુદ્ધ સંપૂર્ણ ખતમ કરવા વિશે 10 એપ્રિલના રોજ બંને દેશો વચ્ચે ઇસ્લામાબાદમાં બેઠક થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને આ માટે ઈરાને 10 મુદ્દા મૂક્યા છે જે પાકિસ્તાન દ્વારા વ્હાઇટ હાઉસને મોકલવામાં આવ્યા છે। આખરે ઈરાને તેના આ 10 સૂત્રીય પ્રસ્તાવમાં શું માંગ કરી છે, ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ। આપણે કહી દઈએ કે ઈરાને જે 10 સૂત્રો અપનાવ્યા છે તેની વાત કરીએ। જે માંગ મૂકવામાં આવી છે, ઈરાન અમેરિકા બંને ભવિષ્યમાં હુમલા નહીં કરવાની શપથ લેશે। આ એક સૌથી મોટી શરત ઈરાને મૂકી છે। સ્ટેટ ઓફ હોર્મુઝની વાત કરીએ, જ્યાં ઈરાનનું વર્ચસ્વ જળવાઈ રહેશે, આ પ્રકારની માંગ પણ ઈરાને આ પ્રસ્તાવમાં મૂકી છે। શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમ સંવર્ધનને મંજૂરી આપવામાં આવે, આવી માંગ પણ ઈરાને મૂકી છે। આ 10 મુદ્દાઓનો તેનો પ્રસ્તાવ છે। અમેરિકા દ્વારા મુકાયેલા તમામ પ્રતિબંધો તાત્કાલિક ધોરણે હટાવવાની ઈરાને સ્પષ્ટ માંગ કરી છે। ઈરાન સાથે વેપાર કરતા અન્ય દેશો પરના પણ પ્રતિબંધ હવે હટાવવા જોઈએ, આ માંગ પણ ઈરાને મૂકી છે। સંયુક્ત સુરક્ષા પરિષદની વાત કરીએ, જ્યાં ઈરાન વિરોધી તમામ પ્રસ્તાવોનો અંત આણવામાં આવે, આ લાંબા ગાળાનો એમાં સંકેત ચોક્કસ મળી રહ્યું છે। પરમાણુ એજન્સીના તમામ પ્રતિકૂળ ઠરાવો જે છે તેને અત્યારે રદ-બાતલ કરવામાં આવે, આ સૌથી મોટી માંગ કરવામાં આવી છે। યુદ્ધમાં થયેલ જે નુકસાન છે તેના બદલ ઈરાનને વળતર આપવામાં આવે, આ માંગ પણ ઈરાને મૂકી છે। પશ્ચિમ એશિયાના દેશોમાંથી અમેરિકન લડાકુ દળ જે ત્યાં હયાત છે તેને પરત લઈ જવામાં આવે। લેબેનોનની વાત કરીએ, જ્યાં હિઝબુલ્લાહ સહિતના તમામ મોરચે યુદ્ધ બંધ કરી દેવામાં આવે, આ તમામ શરતો મૂકી છે ઈરાને। હાલ પૂરતો યુદ્ધ વિરામની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ હવે આ 10 શરતો પર આગામી શુક્રવારે વાતચીત શક્ય છે અને તે પણ પાકિસ્તાનની ભૂમિ પર આ વાતચીત થવા જઈ રહી છે।